રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આબ ફાટ્યું અને સમગ્ર વિસ્તારમાં પાણી જળબંબાકાર જોવા મળી રહ્યું છે। ઉપલેટા સહિતના આસપાસના વિસ્તારના ગામડાઓમાં પણ વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। ડુમણિયાણા, સવંતરા, ખાખી, જાડિયા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। જાણે કે આબ ફાટી નીકળ્યો તે પ્રમાણે પાણી જ જોવા મળી રહ્યું છે। ઉપલેટા શહેરમાં પણ આબ ફાટ્યુંને માત્ર 2 કલાકમાં જ 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદના કારણે ઉપલેટા શહેરમાં સમગ્ર વિસ્તાર પાણીમાં તરબોળ થયેલો જોવા મળી રહ્યો છે। ઉપલેટામાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર અને પાણી ભરાયેલા વિસ્તારો જોવા મળી રહ્યા છે, જેમાં વાહન ચાલકોથી લઈને જીવન પણ અસ્તવ્યસ્ત થયું હોય તેવું જોવા મળી રહ્યું છે અને નગર વિસ્તારની દુકાનો પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। જકરિયા ચોક, નટવર રોડ, અશ્વિન ચોક, કટલરી બજાર વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓમાં પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેમાં વેપારીઓ દ્વારા ભરાયેલા પાણી દુકાનમાં ઘૂસી જવા હોવાનું પણ જોવા મળી રહ્યું છે, જેને લઈને વેપારીઓની પોતાની દુકાનમાં પણ નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે। આમ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભારે વરસાદ જળબંબાકારના કારણે અને માત્ર 24 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણીમાં તરબોળ થયેલો જોવા મળી રહ્યો છે। રોડ ટીકરિયા ચોકમાં મારી દુકાન આવેલી છે, પાણી ભરાતા મારી દુકાનની અંદર તો પાણી ભરાઈ ગયેલ છે અને નુકસાન થયેલું છે। બીજી કેટલીક દુકાનોમાં પાણી ગયું છે? બીજી અધર દુકાનમાં બધી જ દુકાનોમાં પાણી ગળી ગયેલું છે। લગભગ આવેલ બધી દુકાનોની અંદર તો પાણી ગયેલું છે અને બધાને લગભગ નુકસાન થયેલું છે। હું ગોપીભાઈ ફૂલવાળા, રટો રોડ ટીકરિયા ચોક, 9 વાગ્યાનો વરસાદ ચાલુ થયેલ છે। અત્યારે લગભગ દુકાનોમાં પાણી છે। અત્યારે ધીરે ધીરે નિકાલ થાય છે। ફૂલ વરસાદ આવેલ છે, 6 ઇંચ વરસાદ આવેલ છે। નુકસાની કેવી છે? સારામાં સારી છે। બધા વેપારીને નુકસાની આવે છે, બધાની દુકાનોમાં પાણી કરેલ છે। સવારથી ધંધા પાણી કેવા છે? બંધ છે, ધંધા પાણી બધાની દુકાનો બંધ છે, પાણી બધાને કરી ગયા છે।